કેમ છો બધા? તો ફરીથી વિદેશી યાત્રીમાં તમારા બધાનું સ્વાગત છે. તો મોર્નિંગ થઈ ગઈ છે, તો બધાને જય શ્રી કૃષ્ણ. જો અમે નાહી ધોઈને બધા ફ્રેશ થઈ ગયા છીએ. હજુ અડધા લોકો સૂતા છે ને અડધા લોકો ઉઠી ગયા છે ને એવું બધું છે. તો હવે નાસ્તાની તૈયારી કરીએ. તો અત્યારે વાગી ગયા છે 8:45 જેવું થઈ ગયું છે. આજે થોડું લેટ થઈ ગયું. લેટ ને એટલે વહેલા જ ઉઠ્યા હતા, પણ એમને બધા આટા વીટા મારતા હતા ને એવું બધું હતું. તો જો બહારનું વેધર બતાવું, ફ્લેટની બહારનું એવું છે. હજુ અહીંયા આ બાજુ તડકો આવ્યો નથી, ઓલી બાજુ જો તડકો આવી ગયો છે. તો અમે ચા ભાખરી કરીને જો નાસ્તો કરવા બેસી ગયા છીએ. ચા છે, ભાખરી છે, મઠિયા છે, ડીશ ભરીને મરચા તળ્યા છે. ચાલો ચા ભાખરી ને મઠિયા ખાવા. કોને કોને મઠિયા ભાવે છે કેજો પાછા. આપણે હવે જો 11:30 થઈ ગયા છે ને સવારનું બધું કામ પતી ગયું છે. અને હવે જો બપોરની અડધી ફરતી તૈયારી થઈ ગઈ. સાંજે તો બનાવવાના છે ખાટિયા ઢોકળા, તો અડધી તૈયારી અમારે થઈ ગઈ છે. તો સાસુ જો અહીંયા શેઠી બેઠા છે. સાસુ અહીંયા બનાવે છે વાઈટું, ભગવાનની વાઈટું પતી ગઈ છે એ. અને આ સાઈડ જો પપ્પા અને રુદ્ર બંને આવી ગયા છે. રુદ્ર આઈસ્ક્રીમ ખાઈશ. ખબર છે તમને રુદ્ર કેમ આઈસ્ક્રીમ ખાઈશ? કારણ કે આજે છે ને ડાપણ દાડા આવી હતી ને તો એ કઢાવા ગયા હતા, તો આઈસ્ક્રીમ ખાઈશ અત્યારે. એને ખાટું એવું બધું ખાવા ના પાડી છે, તેને ખાવાની ખીચડી વઘારેલી. તો આવું બધું છે. આજે રુદ્રભાઈ દાંત કઢાવ્યું છે. દુખતો નથી એટલે સારું છે. દુખતો તો એટલે કઢાવા ગયા હતા, કઢાવીને આવી ગયા છે. અત્યારે વાગી ગયા છે બપોરના 12:30. અને જો અહીંયા સિયાબેન આવી ગયા છે સ્કૂલેથી, અને આવતાની સાથે એને જો લપસણી ખાવાનું ચાલુ કરી દીધું છે. અને આ બાજુ જો અંશુ ગાંડા કાઢે. સિયા કપડા બદલો, હાલો લપસણી ખાઈ જો ઊંધા માથે. આ કોકને વાગવાની હશે. અહીંયા જો મિત્રો ગરમ ગરમ થાળી ઉતરી ગઈ છે ને બીજા ઢોકળા જો અહીંયા થાય છે. કેટલા મસ્ત ઢોકળા બની ગયા. આ બાજુ જો મમ્મી જમવા બેસી ગયા. જયંત એને બધું બેસવાનું જમવા, બધા અલગ અલગ બેસે. રુદ્રએ તો ખાઈ લીધું ખીચડી, એને ઢોકળા નહોતા ખાવાના એટલે અંશુભાઈને ખવાઈ ગયું. જમીન સુઈ ગયા હતા અને જો હવે ઉઠ્યા છે. 5 વાગી ગયા છે. જો અહીંયા આવે છે ને રોંઢાનો નાસ્તો ચાલુ થઈ ગયો છે. પપ્પા રુદ્ર બંને ગયા હતા દાબેલી લેવા. તો જો બધા ફેમિલી વાળા બધા દાબેલી ખાઈ છે. હજુ રિદ્ધિની તો છે નહીં, તો હજી પાર્લરમાં ગઈ છે, હજી આવી નથી. અને સિયાબેન ગયા છે ટ્યુશનમાં. તો ચાલો જેને દાબેલી ભાવતી હોય આવી જાવ ખાવા. મિત્રો તો અમે જો હવે નાસ્તો કરીને હવે જો બધા રેડી થઈ ગયા છીએ અમે, કારણ કે અમે જઈએ છીએ સુરત. અમારા બિસ્તરા બતાવું કેટલા બધા છે. જો આટલા બધા બિસ્તરા છે, જાણે મહિનો રોકાવાનું હોય ને એમ. કેમ કે અમારે ત્યાંથી પાછા લગ્નમાં જવાનું છે એટલે બહુ બધા બિસ્તરા થઈ ગયા છે. ચાલો મિત્રો, અમારે 7 વાગ્યાની ટ્રેન છે કાળુપુરથી. તો અત્યારે વાગી ગયા 5:30. તો ધીમે ધીમે હવે નીકળીએ, કેમ કે રસ્તા બહુ બધો ટ્રાફિક ને એવું બધું હોય તો થોડાક વહેલા નીકળીએ એટલે સારું રહે એમ. ત્યાં જઈને ભલે ને બેસવું પડે. તો ચાલો હવે અમે નીકળીએ. બધા જો તૈયાર થાય. અમારે રુદ્રાન બહુ નાટક હોય. જો આ પહેરું ઓલું પહેરું, પહેરી ન લે. તો અમે ફ્લેટની નીચે આવી ગયા છીએ અને જો જયંત ઉબર કરાવે છે. લગભગ કરી દીધી ઉબર. તો હવે વેઇટ કરીએ છીએ ઉબર આવે એટલે હવે નીકળે કાલુપુર રેલવે સ્ટેશન બાજુ. હજુ આવી નથી, 2-5 મિનિટ બતાવે છે. હમણાં આવી જશે ફટાફટ. કે સામાન વધારે છે ને એટલે અહીં અંદર જ બોલાવી દઈશું, બહાર ઉચકીને જવા નહીં ને એટલે. મિત્રો તો જો અમને ઉબર કરાવી પણ ઉબર મળી નહીં, તો અમે હવે ઓટોથી જઈએ છીએ. અમને ઓટો મળી ગયો છે. માંડ સામાન આવ્યો. સામાન બહુ બધી ટ્રાફિક છે અત્યારે. તો અમે પહોંચી ગયા છીએ પણ ટ્રાફિક સખત છે. 6:30 અહીંયા થઈ ગયા. 7 વાગ્યાની અમારી ટ્રેન છે. પહોંચાય તો સારી વાત છે ફટાફટ. લગભગ તો પહોંચાઈ જશે પણ ટ્રાફિક બહુ ભયંકર ટ્રાફિક છે. ત્યાંના 10-15 મિનિટથી સિગ્નલ હવે જો ટ્રાફિક જોવો મિત્રો. તો અમે રેલવે સ્ટેશને પહોંચી ગયા છે. બહુ બધી ભીડ છે અને 7:05 જ મિનિટની વાર છે. તો અમે ફટાફટ પહોંચી ગયા છે. સામાન બધો ગોઠવી દીધો છે. અહીંયા જો આપણે પાણી બોટલ લેવા આવી ગયો છે. આપણી ટ્રેન 7 વાગે ઉતરી જશે. બસ હવે 2-3 મિનિટની જ વાર છે. ચાલો અંદર ફટાફટ જતા રહીએ. આપણી ટ્રેન છે 3rd ક્લાસ એસીમાં. પુરીથી અમદાવાદવાળી ટ્રેન છે, આપણે કરાવેલી છે. હમણાં 3-3.5 કલાકમાં સુરત પહોંચી જઈશું ફટાફટ. તમને લોકો ટ્રેનમાં મુસાફરી ગમે જ નહીં કે જો પાછા? અમે તો હમણાં ટ્રેનમાં જ મુસાફરી કરીએ છીએ. બસમાં, ટ્રેનમાં, ગાડીમાં
બધે અલગ અલગ રીતે. આપણો સીટ નંબર છે 2829 નહીં 25 26 27. જ્યાં એટલે લોકો બેસી ગયા આપણે સીટ લઈ લઈએ. સામાન વધારે હોય ને એટલે થોડી તકલીફ પડે. બેસી ગયા છે ઉતરી જશે ટ્રેન. હાલો આપણે બેસી તો આપણે જો સીટ લઈ લીધી છે અને જો ટ્રેન પણ ઉતરી ગઈ છે. 7 વાગી ગયા છે. વિન્ડો સીટ ઉપર બેઠા છીએ અને આ બાજુ જો અંશુભાઈ બેઠા છે અને ઉપર રુદ્રભાઈ. ચાલો મિત્રો તો જો ફટાફટ સુરત આવી જાય હમણાં. ખબર નહીં પડે થોડીક એક વાર 2.5 કલાકની ઊંઘ લઈ લઈએ એટલે. જો મિત્રો બહારનો વ્યૂ બતાવી દો. હજુ ટ્રેન ચાલુ જ થઈ ધીમે ધીમે જાય છે. જો બધા પાર્સલો પડ્યા છે, બધા પેસેન્જરો બેઠા છે એવું બધું છે. આ લોકોને ટ્રેન હજુ આવી ન હોય એટલે. મિત્રો તો જો વેફરવાળા ભાઈ આવી ગયા છે અને રુદ્ર અને અંશુએ બંને એક એક વેફર લીધી. ભૂખ લાગી ગઈ એટલે. રુદ્રને મારે બહુ ભૂખ લાગે. હારી છે અંશુ વેફર? કઈ લીધી? તીખી? તે હું લીધું રુદ્ર? ખારી છે. મિત્ર તો હું તો સુઈ ગઈ હતી. આ લોકો બધા જો જાગતા હતા. હવે આવી ગયું છે 11 વાગ્યામાં 5 મિનિટની વાર છે. જો આ બધું સામાન કાઢ્યો. અમે પહોંચી ગયા સુરત. ઉઠ્યા ત્યાં ટ્રેનમાં ઉભેલા છે ને બીજી સાઈડ છીએ. વિચારે છે ક્યાંથી જવાનું તમને રાતનો નજારો બતાવી દો સુરત મિત્રો તો અમે જો હવે એન્ટ્રી ગેટ ઉપર આવી ગયા છીએ સુરતના. નજારો જોવો તમે. પાછા અહીંયા ઊભા છીએ. ગાડી આવે છે. બહુ બધો અવાજ આવે છે એટલે તમને ઓછું સંભળાતું હશે પણ નજારો જોઈ લો. સામાન વધારે છે ને એટલે કે સેટિંગ આવતું નથી. ચાલો હવે ગાડી આવે એટલે બેસી જાય બીજું. મિત્રો મારા ભાઈની લોકો લેવા આવ્યા હતા ને હવે જો ઘરે જતા હતી તો રસ્તામાં બધાને ભૂખ લાગી ગઈ તો અમે બજરંગ ગાંઠિયા હાઉસમાં આવી ગયા છીએ. જો હારે સેલુબેન નહીં આવે. નહીં સેલુબેનને ઊંઘ આવે. અહીંયા રુદ્રભાઈ જો શાંતિથી બેસી ગયા અને આ બાજુ વિચારે છે કે ઓર્ડર આપવાનું નહીં એમ ઓર્ડર આપવા ગયા છે. ચાલો દઈ આવે એટલે ખાઈ દઈ દીધું. નહીં સર ખાવું છે ને? નહીં ખાવું? ખાઈને આવી? સેલુબેન ખાઈને આવ્યા. મિત્રો તો આપણો ઓર્ડર આવી ગયો છે. ઓર્ડરમાં છે ભજીયા, ગાંઠિયા, મરચાં, ડુંગળી, પપૈયાનો સંભારો, ફ્રેન્ચ ફ્રાય અને ઘીની જલેબી અને ઘણી બધી જાતના સલાડ છે ને ચટણી છે. તો ચાલો બધા જમવા. નાસ્તો અમારે તો જમવાનું છે પણ છે નાસ્તો એમ એટલે જમવાનો નાસ્તો બંને બધું સેમ જ છે. ચાલો બધા ખાવા. મસ્ત મસ્ત ગરમા ગરમ આવી ગયું છે ઠંડી ઠંડીનું. કોને કોને શું શું ભાવે છે પ્લીઝ કોમેન્ટ કરી દેજો તમે તમારી રીતે. મિત્રો તો જો અમે હવે ઘરે પહોંચી ગયા છીએ. કપડાં બપડા જો ચેન્જ કરી લીધા છે, ફ્રેશ થઈ ગયા છીએ અને હવે સૂઈ જવાનું છે. થાક લાગ્યો છે એટલે. તો ચાલો સવારે બધાને મળાવીશ. તો આજના માટે આટલું. ફરી મળીશું એક નવા બ્લોગ સાથે. ત્યાં સુધી આવજો અને બધાને જય શ્રી કૃષ્ણ અને ગુડ નાઇટ.